વડવાળા જય વાળીનાથ જે રાધનપુરમાં સિનોનની રબારીની દીકરીનો જે પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર કિંજલબેન રબારીના વિડીયો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે। તેઓએ ભાગીને પ્રેમ લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું છે અને તેમની ઇન્સ્ટા ઉપર પણ તેઓએ પોસ્ટ કર્યો છે તેમનો વિડીયો કે મને અને મારા પતિને કાંઈ પણ થશે તો તેમનો જવાબદાર તેમનો પરિવાર રહેશે। તેવો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર અને આ વિડીયો જોયા બાદ રબારી સમાજ ખૂબ જ રોષે ભરાયો છે। તો મિત્રો, અત્યારે શું નિર્ણય લેશે રબારી સમાજ એ તો મને તો ખબર નથી, પણ એક વિડીયો અત્યારે બીજો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર। તો વિડીયો તમે અંત સુધી પૂરો જોજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલની અંદર। આ વિડીયો જોયા બાદ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો। તો જોઈ લો તમે આ ક્યાં શું કહી રહ્યા છે રબારી સમાજના યુવાનો। એ આખા સમાજને કલંકરૂપ છે। દીકરીએ જે ભૂલ કરી હોય, જેને ચોરી કરી હોય, એ સમાજના અગ્રણીઓ આગેવાનો જાગતા થઈ જાય। જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ એમએસએ ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે, કોઈ પણ યોગ્ય રીતે મરણ્યા થઈને આ દીકરી પાછી લાવશે। તો તમને જે સમાજે ચોરી કરી હોય, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય। કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી અને સમાજને ભોગવવું પડશે। તો આપ સમય મારી વિનંતી છે કે કોઈ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ અણબનાવ ના બને, હિન્દુ ધર્મમાં કોઈ વિખ્યાત ના થાય, સનાતન ધર્મનો વિખ્યાત ના થાય, એના માટે કોઈ પણ ભોગે આનું હાડકું બી જોઈશે, હાડકું જોઈશે ને જોઈશે। અને કોઈ પણ રબારીના યુવાનોને જ્યાં જરૂર પડે, અમારે એમએસઆઈ ગ્રુપ ભાઈ અમીરભાઈ કમલીવાલા અને યુવાનોને કોન્ટેક્ટ કરે, જ્યાં જરૂર પડે ત્યાં અમારું યુવાધન આવી જશે। અને આપ સર્વે વિનંતી છે, ખૂબ જ યુવાનો શાંતિ રાખજો। આ નહીં તો કાલનો પરમ દાડે, 4 દાડે, 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી અને દીકરી સમાજની કલંકરૂપ છે। કોઈ પણ આજીવન આ દીકરીને કોઈ પણ રબારી સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં આવે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પણ એને લાઈક ના કરે એવી આપ સર્વે વિનંતી છે। અને જ્યાં મળે એનું લોકેશન મોકલજો। એમએસએ ગ્રુપ અમીર કમલીવાનું તૈયાર છે ખડે પગે। જય વાળીનાથ, જય વડવાળા। દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો। એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતિ અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો, માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું। કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે। પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે। દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે। એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે। અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે। એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય।